જીવ ખબર ગાડા હુકલે હઠીલા જોત પૈરાણી સામે સાથે મારો એક દિલ્હીના બાદશાહની હજારોની સેના દરિયા જેવી આવતી હતી તેથી અહીંયા બેઠેલા અનેક હિન્દુઓ આ અમદાણાના ઈ મુસલમાનનો દીકરો હતો આખો ઇતિહાસ નથી કહેતો આ તો યાદી કરાવું છું મુસલમાનના દીકરાને ભારતમાં ની ક્યાંય કોઈ જગ્યા ન આપી તેથી જામનગરમાં આવ્યા તેથી હિન્દુઓ ઊભા થયા કે મુસલમાનનો જે દીકરો હતો એને કીધું તારું આખું કુળ કપાઈ જાય ત્યાં સુધી તારા સુધી તરવાર ફૂગવા દે તો હાલારની ધરતીના હિન્દુઓ નો કહેવાય સનાતનીઓ નો કહેવાય ભલા માણસ જોજો આ કોઈને દુનિયામાં એકતાની વાતો કરવી તેના ઇતિહાસ દેખાડજો હા અને હું તો કાયમના માટે કહું છું કે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવી ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે અમે ક્યાં જ્ઞાતિવાદ આવ્યો અશફાકુલ્લા ખાનને અમે કાયમ યાદ કરી છે પણ આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો કે મેરી પત્ની યહાં સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ગુગલું અહીંયા હું લાઈટો છે બાકી બધા હિન્દુ મુસ્લિમ શીખ આદર્શ